ફેન્સી ઢોસા તો બધાને ભાવે, પણ માત્ર 5 મિનિટમાં બને તો કેવી મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બજારમાં મળતા ફેન્સી ઢોસા બધાના ફેવરિટ હોય તો માત્ર 5 મિનિટમાં બની જાય. અને દાળ ચોખા પલાળવાના નથી આથો લાવવાનો કે ના ઈનો સોડાનો યુઝ કરવાનો. એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી અને સાથે હેલ્ધી રીતે બનાવીશું તો બધાના ફેવરિટ થઈ જશે. અને અચાનક મહેમાન આવે કે જ્યારે પણ ઢોસા ખાવાનું મન થાય ને, તો આ ઢોસો માત્ર 5 મિનિટમાં તમે રેડી કરી શકશો અને બધાનો ફેવરિટ થઈ જશે. તો વારંવાર પણ બનાવશો અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો બનાવીએ પાલક પનીરનો ફેન્સી ઢોસો. તો ઢોસો બનાવવા માટે બેટર રેડી કરીશું. એના માટે આપણે લઈશું 3 કપ રવો. તો મેં અહીંયા ઝીણો રવો આવે ને એ લીધો છે. તમે સૂજી રવો પણ લઈ શકો છો. તો મેં અહીંયા નાની વાટકીનું માપ લીધું છે. આમાંથી 3 લોકોને થાય ને એટલા ઢોસા રેડી થશે. તો 5 થી 6 નંગ જેવા ઢોસા રેડી થશે. અને 1 વાટકી અથવા 1 કપ બેસન લેવાનો છે. જે પેકેટનો બેસન આવે ને તે મેં લીધો છે. સાથે 1 કપ એટલે જે વાટકીથી મેં માપ લીધું છે ને એ જ વાટકીથી આપણે 1 કપ છાશ એડ કરવાની છે, જેના લીધે એમાં ખટાશ આવશે. તો અહીંયા ખાટી છાશ હોય ને તો બેસ્ટ રહેશે, નહીતર તમે લીંબુનો રસનો યુઝ કરી શકશો. દહીં પણ લઈ શકાય, પણ છાશથી વધારે રિઝલ્ટ મળશે. અને સાથે જો છાશ કે દહીં નથી એડ કરવું તો તમે લીંબુનો રસ લાસ્ટમાં એડ કરી દેજો, 2 ટેબલ સ્પૂન જેટલો. એટલે એમાં ખટાશ આવી જશે અને જ્યારે આપણે ઢોસો ખાઈએ ને તો એવું ન લાગે કે આ ઓરિજિનલ ઢોસા જેવો નથી. તો બજારમાં જે ઢોસા મળે ને ઢોસા પેપર એકદમ ક્રિસ્પી કેવી રીતે બને છે, તો એ રવામાંથી બનાવવામાં આવે છે અને એનું બેટર પણ આ જ રીતે છાશમાં રેડી કરવામાં આવે છે. તો એ જ રીતે આપણે બેટર રેડી કરીશું ને તો તમને બજારનો ઢોસો ભૂલાઈ જશે અને ઘરે જ તમે બનાવતા થઈ જશો. તો જેટલું જરૂર લાગે ને એટલું પાણી એડ કરશું. જેવું આપણે ઢોસાનું બેટર રેડી કરીએ ને બસ એવું જ બેટર રેડી કરવાનું છે. હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા જશું, એટલે જે બેસન છે ને એના કોઈ લમ્સ ના બને, એકદમ સ્મૂથ થઈ જાય. તો તમે આવો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી ઇન્સ્ટન્ટ પાલક પનીર ઢોસો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું. તમે જુઓ આ રીતનું થીક રાખી શકો છો જો તમને જાડો ઢોસો પસંદ હોય તો. અને જો પતલો પસંદ હોય તો થોડું હજી આપણે એને પતલું કરવાનું છે. તો આ રીતે આપણે પાણી એડ કરતા જશું. તો જે કપથી આપણે પાણીનો યુઝ કરીએ છીએ ને એ કપમાં તમને હું બતાવી દઈશ કે કેટલું પાણીની જરૂર પડશે. અને તમે જુઓ બેટર આ રીતનું આપણે પતલું રેડી કરવાનું છે. તો આપણું બેટર ઓલમોસ્ટ રેડી છે. તો અહીંયા જુઓ પોણા કપ જેવા પાણીની જરૂર પડી છે. હવે ઢાંકીને માત્ર 5 મિનિટ જ રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ પછી સૌથી પહેલાં આપણે એમાં મીઠું એડ કરી દઈશું. અને જો અહીંયા રવો કે સૂજી જો તમે વધારે પલાળીને રાખ્યું હોય અને એકદમ ફૂલી ગયું હોય ને બેટર ઘાટું થઈ ગયું હોય ને તો આ સમયે તમે થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો. મિક્સ કરી દેશું. તો અહીંયા કોઈ સોડા, ઈનો કે કોઈ વસ્તુ આપણે એડ નથી કરવાની, માત્ર આ રીતે બેટરને રેડી કરી લેવાનું છે. આ રીતે જો બેટર તમે બનાવી લીધું, તમે જુઓ આ રીતનું થીક રાખવાનું છે. ચમચીથી આ રીતે પાછળના ભાગમાં જુઓ ને તો એક સરસ એવી લાઈન થવી જોઈએ બેટરમાં. બસ હવે આપણે એક મસાલો સ્પેશિયલ કરી લઈએ. એના માટે લાલ મરચું પાવડર, ચાટ મસાલા પાવડર અને ગરમ મસાલા પાવડર અથવા તો પાઉંભાજી મસાલો પણ તમે લઈ શકો છો. આ ત્રણેય મસાલાને મિક્સ કરી અને એક મસાલો રેડી કરી લેશું, જેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. અને હા, જો તમારે મીઠું એડ કરવું હોય ને તો થોડું એડ કરી શકો છો, કારણ કે જે વસ્તુ આપણે યુઝ કરવાના છે ને એ પાલકમાં મીઠું નહીં હોય એટલા માટે. હવે તવો એકદમ આ રીતનો ગરમ હોય ને તો એને આપણે ઠંડો કરી લેવાનો પાણીથી. જે રીતે આપણે ઢોસા પાથરીએ ને બસ એ જ રીતે તમે આ રીતનો તવો લ્યો કે કાસ્ટ આયરનનો લ્યો કે કોઈ પણ તવો લ્યો, તમારે એને ઠંડો કરી લેવાનો અને પછી આ રીતે બેટર એડ કરી બેટરને સ્પ્રેડ કરી લેવાનું. જે રીતે આપણે ઢોસા સ્પ્રેડ કરીએ ને બસ સેમ પ્રોસેસથી આપણે બેટરને સ્પ્રેડ કરવાનું છે. આ રીતે સરસ એવો સ્પ્રેડ થઈ જશે. તમે જુઓ એક જ ડાયરેક્શનમાં ફેરવતું જવાનું. સ્પીડ થોડી રાખો કે ધીમી રાખો તમે તો પણ ઢોસો એકદમ પરફેક્ટ સ્પ્રેડ થઈ જશે. છે ને એકદમ આ રીતે આસાનીથી સ્પ્રેડ થઈ ગયો ને બસ. હવે આપણે એને આ રીતે ડ્રાય થઈ જાય ને પછી ઉપરથી બટર એડ કરી દેવાનું. તો મેં પહેલાં છે ને જેટલું બેટર હતું ને એને ચમચાથી આ રીતે સ્પ્રેડ કરી દીધું હતું. પછી ઉપરથી આ રીતે બટર લેશું અને બટરને થોડું ઘસી લેશું એટલે બટરની ફ્લેવર આવી જશે.
હવે પાલક, તો મેં પાલકને પણ સરસ એવી કટ કરી લીધી છે. તો જેટલી તમને પસંદ હોય ને એટલી ઉપર એડ કરવાની, કાચી જ પાલક લેવાની છે. આ રીતે એક લેયર કરી દેવાનું પાલકનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. અને હવે ઉપરથી પનીર, તો આપણે પાલક પનીર ઢોસો તૈયાર કરીએ છીએ અને બસ એ જ રીતે આ રીતે પનીરને ઘસી લેવાનું. પનીર પણ તમને જેટલું પસંદ હોય ને એટલું લઈ શકાય છે. તો એક ઢોસામાં આપણે 20 થી 50 ગ્રામ સુધીનું પનીર એડ કરી શકીએ, જો તમને પસંદ હોય એ રીતે. ઘરનું બનાવેલું હોય તો એ રીતે તમે લઈ શકો, લો ફ્લેટ પનીર પણ લઈ શકો. અને ઉપરથી તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી દેશું. અને સરસ એવો શેકાઈ જાય ને પછી ઉપરથી ચીઝ, તો બાળકોને ચીઝ પસંદ હોય એટલા માટે ચીઝ એડ કરવાનું. બહુ સરસ એવું લાગશે. અને જેટલું પસંદ હોય એટલું તમે લઈ શકો છો. મેં પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. અને પછી થોડી વાર માટે ક્રિસ્પી થઈ જાય ને એટલે આ રીતે તમે જુઓ એકદમ આસાનીથી ડિમોલ પણ થઈ જશે. બસ હવે તમારા આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનું. તમે જુઓ હું ફોલ્ડ કરું છું ત્યારે જ તમને અંદાજ આવી જશે કે કેટલો ક્રિસ્પી બન્યો છે. જો થોડો પણ ડાર્ક કલર પસંદ હોય ને તો થોડી વાર માટે રહેવા દેવાનો, કારણ કે રવાનો કલર લાઇટ હોય એટલે આ રીતનો લાઇટ કલર મેં કર્યો છે. અને બસ હવે એને ગરમા ગરમ ક્રિસ્પી એવો સર્વ કરવાનો. તો ચટણી સાથે બહુ સરસ એવો લાગે છે. સાંભાર સાથે પણ જો પસંદ હોય તો એ રીતે તમે કરી શકો. હું અહીંયા કટ કરું છું તો તમને આઈડિયા આવી જશે કેટલો ક્રિસ્પી બન્યો છે. ગરમા ગરમ ખાવાની તો કંઈક અલગ જ મજા છે. સુપર ટેસ્ટી છે, સુપર હેલ્ધી છે. તો તમે આવો પાલક પનીરનો ઢોસો ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે તમે જુઓ ચીઝ અને પનીરથી લોડેડ એવો આપણો પાલક પનીર ઢોસો ટ્રાય કરવાનું ભૂલતા જ નહીં. તોડીને બતાવી દઉં તો કેટલો પરફેક્ટ છે, ખાઈને તો બધાનો ફેવરેટ થઈ જવાનો છે. તો તમે પણ ક્યારે ટ્રાય કરો છો? આજે જ ટ્રાય કરી લેજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.